અને બીજી વસ્તુ હું ખબર છે, હા ટ્રાફિક એટલે નથી નડ્યું કારણ કે અહીંયા ઇલેક્શન ચાલે. હા આજે ઇલેક્શન છે એટલે 2 દિવસથી આ બધી કાર્યવાહી ચાલુ છે ને એમાં આપણને એ ફાયદો થઈ ગયો. ગળદી જ નથી, ગરદી જ નથી. મંદિરોમાં ભીડ નહીં ઇલેક્શન ને લીધે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો મોદી કાકા પછી જો આ ગુજરાત પોલીસની હદ શરૂ થઈ ગઈ. આપણે રાજસ્થાનની બોર્ડર માંથી બહાર નીકળી ગયા છીએ. અને કાવ્ય તો હું કહેતી હતી બાય બાય રાજસ્થાન એમ. હા ઈ બાય બાય રાજસ્થાન કહેતી હતી. ડીટો રાજસ્થાન ભાઈ. હાલો શામળાજી પોલીસ સ્ટેશન ની હદ આવી ગઈ એવું લખેલું આવે છે. હમણાં આપણે છે ને શામળાજી પહોંચી જાવ. જો આ ગાડી ઉપર જો કાચ ઉપર છાટા ખરવા માંડ્યા અને રોડે પીને શું કહેતી હતી હમણાં વરસાદ આવશે જ. આપણું સાચું જ હોય અહીંયા વરસાદ છે જ. જો તો જો આપણે શામળાજી મંદિરમાં જવા માટે એન્ટર થઈ ગયા છીએ. રસ્તો બહુ સાંકડો છે, વન વે છે, વન વે જેવું. ગાડી અહીંયા જ રાખવી પડે. અહીંયા જ રાખવાની. ગાડી અહીંયા પાર્ક કરીને જવાનું છે. થોડીક આગળ જઈને પાર્ક કરી દો એટલે ઓછું હાલવું. રોડ ઉપર પાર્ક કરવાની છે ગાડી અને અહીંથી રસ્તો છે. તો જો મિત્રો આપણે શામળાજી પહોંચી ગયા છીએ અને હવે આપણે અંદર જઈએ છીએ. ગાડી તો બહાર જ રાખી દીધી છે. તો આ શામળાજીની બજાર છે. અને લશ્કર પાછળ હાયલું આવે છે. જો આપણે મંદિર બાજુ જઈ રહ્યા છીએ ને આ વચ્ચે જો મસ્ત મસ્ત બધી દુકાનો છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને શામળાજીના દર્શન કરીએ હવે અંદર મંદિરમાં. જો આપણે એન્ટ્રી પાસે આવી ગયા છીએ. અંદર જો લેવા દે શૂટિંગ તો ઠીક છે, બાકી તમારા વતી હું બધાના દર્શન કરી લઈશ. જો આ ગેટ છે. જય કાળિયા ઠાકર. દર્શન બંધ લાગે છે મારા વાલા. જો આ રીતનું છે બધું, પણ દર્શન બંધ છે. કાવું હવે લ્યો. હવે જો આ શામળાજીની રથયાત્રાનું છે, ચાંદીના રથયાત્રા. રથ છે ભગવાનના. ભગવાનના રથ છે એને જો સવા 12 વાગે દર્શન ખુલશે
હમણાં આપણે ઓફિસમાં જઈને પૂછી આવ્યા તો કીધું કે 12:15 વાગે ઓફિસ દર્શન ખુલશે ને અહીંથી જોવો નજારો મંદિરનો. મજા આવે એવું છે. તો જો મિત્રો શામળાજી મંદિરે આપણે આવી ગયા છીએ, પણ આ બધા મંદિરમાં 12:15 વાગે દર્શન ખુલશે. આ મેઇન ગેટ છે કે જ્યાંથી એન્ટ્રી થાય છે. તો આપણે શામળાજી ભગવાનના દર્શન કરીને બહાર નીકળ્યા છીએ અને દયાથી થોડા ઘણા દર્શન થઈ ગયા છે. આપણે તો આગળ જ ઊભા હતા, હાવ ફર્સ્ટમાં જ હતા, પણ વિડીયો ધીમે ધીમે ઉતારી લીધો છે. એમ તો બધા લોકોને ઉતારતા હતા ને ફોટા પાડતા હતા, તો આપણે થોડુંક લઈ લીધું છે જે તમને દર્શન કરાવ્યા અત્યારે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ પાછા. તો જો મિત્રો શામળાજીમાં મસ્ત ભગવાનના દર્શન થઈ ગયા, આરતી કરી અમે અને હવે નીકળી ગયા છીએ. અને હવે પેલા અમદાવાદ આવશે અને પછી આવશે નવસારી, બરોબર ને? નહીં, પેલા હિંમતનગર આવશે, હા હિંમતનગર રાખો, પછી જુનાગઢ રાખો, બસ નવસારી આવે જ નહીં. જે રાખો એ રાખો. બહુ યાદ આવે છે કા તને? હા તો જો પેલા આવશે હિંમતનગર, પછી અમદાવાદ, પછી સુરત, પછી નવસારી, બરોબર? હા રેડી. તો હાલો હવે ક્યાંક રસ્તામાં ગાડી ઊભી રહી એટલે પેટ પૂજા કરી લઈ. કાવ્યાને બી ભૂખ લાગી ગઈ છે. કાવ્ય ભૂખ લાગી છે ને? ઈ તો ના પાડે છે. હા પાડી એને. એને એમ કીધું તમે જે મગાવશો ને હું ખાઈ લઉં, કઈ એક્સ્ટ્રા નહીં મગાવું, કારણ કે ભૂખ એવી લાગે. ભૂખ લાગી છે. સારું હાલો, અહીંથી 105 કિલોમીટર છે અમદાવાદ. એને તમે જે દેશો ને હા જે દેશો એ ખાઈ લે એવું કીધું છે કા? સારું હાલો. શીરો માન્ય કરી લે. જો ખાઈ પીને અમે નીકળ્યા શામળાજીથી, તમે અમદાવાદ પહોંચ્યા છીએ અને ટોલ નાકું આવી ગયું. હે રિંગ રોડ નું ટોલ નાકું. રિંગ રોડ નું ટોલ નાકું આવી ગયું. તડકો એવો શું પણ બહુ તડકો છે. પણ અમદાવાદનો તડકો એટલે અમદાવાદનો તડકો. ધીમે ધીમે આગળ વધીએ છીએ અમે. એક્સપ્રેસ હાઈવે ચડવાના છે બરોડા વાળા કા? જો અમે છે ને હવે ક્યાં પહોંચ્યા આપણે? આપણે બરોડાથી હાઈવે પકડી લીધો જ છે, નવો હાઈવે બન્યો ઈ. રોડ પણ જોરદાર છે હો. બાકી જો બતાવો, 3 આ બાજુ ને 3 ઓલી બાજુ, 6 પટ્ટીનો રોડ. રોડે પણ એમ છે બાકી હો, પણ અહીંયા કઈ મળે નહીં કા? અહીંયા ભરૂચ સુધી કઈ નહીં મળે, આ સીધો ભરૂચ ઊભો રહે. રોડ સરસ છે, કઈ મળશે નહીં. નહીં, નવું 100 કિલોમીટર સુધી કાંઈ મળશે નહીં. આ રોડે આવવું હોય તો સીએનજી હોય તો સીએનજી, પેટ્રોલ હોય તો પેટ્રોલ બધું પુરાવીને ફૂલ જ આવે. કરાવીને નીકળવાનું, બાકી તમે હલવાઈ જાઓ. હા, રસ્તામાં કઈ નહીં આવે. હા, કારણ કે હજી છે ને સિંગનો દાણોય નહીં મળે, સિંગનો દાણો. ભરૂચની સિંગે નહીં મળે. અહીંયા હજી છે ને ટોલ નાકું શરૂ થયું નથી હજી, એટલે કાંઈ સુવિધા મળશે નહીં. બધી વ્યવસ્થા કરીને નીકળવાનું. તો
મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે નવસારીમાં, બરાબર ને? અને જો સ્વામિનારાયણ મંદિરને આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ પ્રેમવતીમાં નાસ્તા પાણી કરવા. જમવું નથી અત્યારે, નાસ્તો હા. કરી લેવો છે ખાલી. થાકી ગયા, થાકી ગયા છે. થાકી ગયા છે. હજી મારે વર્લ્ડ ટૂર કરાવવાની હા, તો છે. એ હું પાસે ફ્રેશ થઈ જઈશ ને. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.